ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જ છો અને હું પણ મજામાં છું. અને છે ને જો મસ્ત રેડી થઈ ગયા છે. અને અમારા ભાઈ છે ને નાઈને આવ્યા છે અને એ છે ને તૈયાર થાય છે. અને ભાવેશ છે ને અહીંયા જો તૈયાર થઈને બેસી ગયા છે જો. અને અમારા બેન છે ને દેહમાંથી આવ્યા એટલે લઈ જવા પડે ને. જોવો એને મોઢું જોવો જો જોયું શું નથી જોતી. તો છે ને અમારે ક્યાં જવાનું છે કહું તો હું તમને બતાવીશ. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જઈને માસા શું કહે છે? પાસવડાનો જો આ બધા છે ને તૈયાર થઈ ગયા છે. પાસવડામાં આવો કઈ પણ તકલીફ હોય તો અમુડન ને મળજો. તમારો પ્રોબ્લેમ 1 મિનિટમાં સોલ્વ કરી નાખશું. ડોન જો એમ કે મોટો ડોન એનો પપ્પો બાબુ ડોન. તો કાંઈ નહીં, ક્યાં જવાનું છે એ હું તમને બતાવીશ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઘરેથી અમે જો નીકળી ગયા અને જો ભાવેશ ઉડી આકે છે અને આ જો પાછળ આવે છે બધા જો. દેખાય છે તમે જોઈ શકો છો આ આપણા સરકારી ટ્રેન છે ભાઈ. અને છે ને પુલનું કામ હાલે છે જો. આ છે બ્લોક. જોશો બધા. તમારે ખાડો પૂરો હોય તો અહીં આવો. મારો રૂપાળો સુરત છે ભાઈ. આપણે અહીંયા ગાડી આગે છે. અમે અહીંયા છે ગાડીમાં બેઠા. પાછળ જો આવે છે કાળો નાગ. અહીંયા જો બધા કેરી વેચે છે. તમારે ખાવી હોય તો લઈ જજો. મસ્ત મજાનો ફૂલ આવી ગયો છે. જોઈ શકો છો. ભાવેશ ભાષણ દે છે. જોવો સાંભળો. મેટ્રો હજી શરૂ નથી થઈ, શરૂ થવાની છે. શરૂ થાય તો આવજો. જુઓ આ કેરી વેચે અહીંયા રિક્ષામાં 30 રૂપિયા થઈ છે. અહીંથી મોટા વરસના જોઈ આપણે તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અમે ક્યાં જઈએ છીએ હું તમને બ્લોગમાં બતાવીશ બધું.
ફાઇનલી જો અમે ક્યાં આવી ગયા છીએ. અહીંયા નથી જવાનું હો અમારે જો અહીંયા જવાનું ઉપર. પીઝા ભાવે ને બહુ મને એટલે. અને આ જો બધા અમારી હારે છે. અમારા આર્યનભાઈ અને અમારા બેન જો દેહમાંથી આવ્યા છે એટલે એને લઈ જવા પડે ને. જો આ ત્રણેય બેસી ગયા છે. જો અહીંયા પબ્લિક કેમ કે અમે છે ને વેટિંગમાં બેઠા છીએ. લખાઈ નાખ્યું છે પણ ટ્રાફિક છે ને આ જો બે ઊભા ફોન ઘુમડે છે. જો અહીંયા તુલસીમાં એટલું વેટિંગ છે કેમ કે આજે શનિવાર છે કે નહીં. જો અહીંનો ટેસ્ટ એકદમ મસ્ત છે. જો કેટલું પબ્લિક બેઠું છે. અહીંયા કોણ આવી ગયું તુલસીમાં મને કોમેન્ટ કરજો. અમે તો કેટલી વાર આવી ગયા છીએ એટલે હવે છે ને પિઝા ખાવાના હતા. ભાવેશ અને અલ્પેશભાઈ બે છે ને ઉપર છે કેમ કે નામ બોલે એટલે પાછું બધા નીચે રહીએ તો સંભળાય નહીં ને. અને આ પાર્ટી છે ને અહીંયા બેસી ગઈ. જો એ શું ખાવાનું છે તારે શું ખાવાનું છે? મારે પિઝા ખાવાના જો ઈ કહે છે પિઝા ખાવાના છે. એને છે ને પિઝા બહુ ભાવે, મને બહુ ભાવે ને એટલે અમને બેયને પિઝા બહુ ભાવે એટલે અમે છે ને પિઝા ખાવાના છીએ. પિઝા ને બધી લાટ આઈટમ છે, હું તમને બધી બતાવીશ. જો નેહાંસી બેન શું ખાવાનું છે? જો એને પિઝા ખાવા છે. બે છે ને અહીંયા ગરમી થાય છે ને એટલે છે ને અહીંયા બેસી ગયા છે. પિઝા ખાવા છે, પાણીપુરી ખાવી છે, બધું ખાવું છે એને. તો કાંઈ નહીં, અમે જઈએ ત્યારે હું તમને બધું બતાવીશ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. જો બધાય નીચે બેસી ગયા છે. અને જો અહીંયા આપણે ઉપર ગયા હતા. અહીં તુલસીમાં નથી ગયા, ઉપર ગયા હતા. જો જો અહીંયા ગયા હતા. અહીંયા બધા જો એક પછી એક હવે છે ને ઘરે જાય છે. જો ખવાઈ ગયું છે આને બધું એટલે એને ભાભીને કહે છે કે છે ને હવે તેડો તમે એમ. જો આવી છે બધાને હું છે ને અહીંયા એક પછી એક છે ને ગાડીઓ કાઢે છે. હવે જો ભાઈ જો અહીંયા આવે છે. અને અમારા ભાવેશ અહીંયા આવજો બાબા ટાટા સી મારું કાળજું એનું કાળજું આવ્યું. આ ભાવેશ મારું અડધું કાળજું આવ્યું. એ ટાટા કહી દે. લાઈક કરી દેજો કે ડન કે લાઈક કરી દેજો કે જો એમ કહે છે લાઈક કરી દેજો એમ કહે છે. જો હવે ભાવેશ ને અમે બધા આગળ જો ઓલા વહી ગયા છે અને અમે બેસી છીએ. તો હાલો હું ગાડીમાં બેસી જાઉં. ના જો અહીંયા છે આપણે છે અહીંયા.
ત્યાં છે ને ગીત સોંગ વાગતા હતા એટલે મેં ત્યાંનો વિડીયો નથી ઉતાર્યો અંદર હોટલનો, કારણ કે જો એમાં ઉતારવી તો પાછો કોપીરાઇટ આવે, એટલે મેં ફોટો પાડ્યો છે, ફોટો મૂકી દઈશ. શું શું જમવાનું હતું એ તમે જોઈ લેજો. સુરતમાં છે ને હજી કેટલા વાગી ગયા છે કહું? 10 વાગી ગયા ને તોય હજી ટ્રાફિક છે. અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા માણસ વહી જાય છે, અવર જવર ચાલુ છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવે જો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના પહેલાં તો છે ને નાહી લીધું છે. હો જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને અમારા રઘુબેન છે ને અહીંયા જો કસરે છે, અને કેમ કે ખવાય વધારે ગયું હોય ને એટલા માટે જો એ માસાને કસરે છે. અને ભાવે જો અહીંયા ખવાઈ ગયું વધારે ને એટલે છે ને શેટીએ સીધા હોઈ જ ગયા છે. એ બધા છે ને જો આ દાંત કાઢે છે. ક્યાં મજા આવી કે નહીં? મજા આવી એમ કહે છે. જો અહીં સુરત રહેવી તો મજા જ આવે. કા ફેમિલી? કોને મજા ન આવે? ક્યાં જો અમારી બેન કસરે છે અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું, જોઈ શકો છો. જો થઈ ગઈ ને? તો કાંઈ નહીં, આવા નવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેટલા મારા વિડીયો જોવે એ મારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને સારા લાગે વિડીયો મારા તો આગળ તમારા ગ્રુપમાં શેર કરજો. અને મારા વિડીયો જોવો ને એ ફરજિયાત કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણે કોણે જોયા છે. જય માતાજી, જય મહાકાળીમાં, જય દ્વારકાધીશ. મળીએ અગલા બ્લોગમાં. આવજો.